નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 21મી માર્ચ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોની આબરૂ ત્યાં ખૂબ સારી છે, પરંતુ અમુક લોકો પણ એવા છે જે ધોળામાં ધૂળ નાખી રહ્યા છે। એટલે કે ઉંમર લાયક થયા પછી પણ પોતાના સંસ્કારોનું સિંચન બાળકોમાં કરવાની જગ્યાએ પોતે જ એવા કામો કરે છે જેનાથી તમામ ભારતીયો ભૂંડા લાગી રહ્યા છે। એક ભારતીય મહિલાએ અમેરિકાના સ્ટોરમાં જે કર્યું તેનાથી તમામ ભારતીયોની આબરૂ ધૂળ ધાણી થઈ ગઈ છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પ પાસે સર્વોપરી સત્તા હોવાનું આપણે માની રહ્યા છીએ, પરંતુ ટ્રમ્પની ઉપર પણ કોઈ સુપર પાવર છે। ટ્રમ્પને $1 વાપરવો હોય તો કોઈની પરવાનગી લેવી પડે છે, તેની વિગતે વાત કરીશું। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ડોલર કમાતા આપણા ગુજરાતીઓ એક વાત ભૂલી જાય છે, તેમને જન્મ આપનારા માતા પિતાની। ડોલરની ચમક દમક વચ્ચે ભારતમાં વસવાટ કરતા કે પછી અમેરિકામાં તેમની સાથે રહેતા વડીલો વિશે વિચારવાનો સમય પણ તેમની પાસે નથી। ત્યારે જાણીશું કે તેમની સાથે કેવા ફ્રોડ થઈ રહ્યા છે, તેમને શું જરૂર છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો તેમની મહેનતને કારણે ઓળખાતા હતા, પરંતુ હવે એવી શરમજનક હરકતો કરવા લાગ્યા છે કે તમામ હોનાર ભારતીયોના માથા શરમથી ઝૂકી જાય। ધોળામાં ધૂળ પડી એ કહેવત પ્રમાણે સફેદ વાળ ધરાવતી ઉંમર લાયક મહિલા સંતાનોને સંસ્કાર આપવાની જગ્યાએ શરમજનક કામ સ્ટોરમાં કરતી હોવાનું સામે આવ્યું છે। વર્ષોના સન્માન અને અમેરિકામાં વસવાના સપનાને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે। કલ્પના કરો એક એવી ભારતીય મહિલાની જે લાલ જેકેટ પહેરીને ટાર્ગેટ જેવા પ્રતિષ્ઠિત સ્ટોરમાં ખરીદી કરવા જાય, પણ તેમની એક નાનકડી ચોરી તેને હથકડીઓ સુધી પહોંચાડી દે। જ્યારે તમે સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ નીચે હોવ ત્યારે શું તમારું ખોટું બોલવાની આવડત તમને પોલીસના સકંજામાંથી બચાવી શકશે, કે પછી તમારા પોતાના જ શબ્દો તમારી વિરુદ્ધ પુરાવો બની જશે? આજે અમે પર્દાફાશ કરીશું અમેરિકાના ઇલિનોઇસમાં બનેલી એ શરમજનક ઘટનાની, જ્યાં એક ભારતીય મહિલાએ સેલ્ફ ચેકઆઉટ કાઉન્ટર પર કરેલી ચાલાકીએ આખા સમાજનું માથું ઝુકાવી દીધું। આ અત્યંત ચોંકાવનારા અને બોધપાઠ આપતા વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો માત્ર એક ઘટના નથી, પણ વિદેશમાં વસતા દરેક ભારતીય માટે એક ગંભીર ચેતવણી છે। મિત્રો, અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના સમબર્ગ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં એક વિડીયો જાહેર કરવામાં આવ્યો, જે જોઈને કોઈ પણ ભારતીયનું દિલ દુભાઈ જાય। ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મૂળની મહિલાને ચોરી કરતા રંગે હાથ પકડવામાં આવી। આ મહિલાએ સ્ટોરમાંથી ઘણી બધી વસ્તુઓ લીધી, જેમાં ફળ, શાકભાજી અને રેઝર જેવી ચીજો સામેલ હતી। તેણે કેટલીક વસ્તુઓના પૈસા ચૂકવ્યા, પણ $300 વધુની કિંમતનો સામાન છાના માના પોતાના કાળા બેગ અને થેલીઓમાં ભરી લીધો। જ્યારે તે સ્ટોરની બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી ત્યારે જ સ્ટોરના સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડી અને પોલીસને બોલાવી। સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે, જ્યારે પોલીસ ઓફિસર તેની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે તે સતત જૂઠું બોલતી હતી। તેણે પોલીસને કહ્યું કે તેનો દીકરો તેને અહીં ઉતારી ગયો અને તે જ તેને લેવા આવવાનો છે, પણ જ્યારે પોલીસે તેની તલાશી લીધી, એના કપડાં ચેક કર્યા, તો તેની પાસે હ્યુન્ડાઈ કારની ચાવી મળી આવી। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાયું કે તે પોતે જ ગાડી ચલાવીને આવી હતી અને ડ્રાઈવર સીટ પરથી ઉતરીને સ્ટોરમાં પ્રવેશી હતી। અમેરિકાના સ્ટોર્સની છત પર અને દરેક ખૂણે હાઈટેક સીસીટીવી કેમેરા લાગેલા હોય છે અને તેની પાછળ એક આખી ટીમ બેસીને દરેક ગ્રાહકની ગતિવિધિઓ પર નજર રાખતી હોય છે। આ મહિલાને લાગ્યું હશે કે કોઈ તેને જોઈ રહ્યું નથી, પણ સ્કીપ સ્કેનિંગ એટલે કે સામાન સ્કેન કર્યા વગર થેલીમાં મૂકવાની તેની આખી કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પોલીસે જ્યારે તેને હાથકડી પહેરાવી ત્યારે તે પોતાના બનાવતી રહી કે તેની પાસે રિસિપ્ટ છે અને તેણે કંઈ જ ખોટું કર્યું નથી, પણ $300 થી વધુની ચોરી
એ અમેરિકામાં ગંભીર ગુનો માનવામાં આવે છે. છેલ્લા 8-9 મહિનામાં આવી 10 થી 12 ઘટનાઓ સામે આવી, જેમાં ભારતીય મહિલાઓ કે વિદ્યાર્થીઓ ટાર્ગેટ કે વોલમાર્ટ જેવા સ્ટોર્સમાં ચોરી કરતા પકડાયા હોય. અમેરિકન પોલીસ હવે આવા ગુનેગારોના બોડી કેમેરાના વિડીયો જાહેર જનતા સામે ઓનલાઈન મૂકી દે છે, જેથી બીજા લોકો એમાંથી સબક લે. યાદ રાખજો કે જ્યારે તમે બીજા દેશમાં હોવ ત્યારે તમે માત્ર એક વ્યક્તિ નથી હોતા, પણ તમે આપણા ભારત દેશના પ્રતિનિધિ હોવ છો. તમારી એક નાનકડી ભૂલ ભારત જેવા મહાન દેશને બદનામીનું કારણ બનાવી શકે. અમેરિકામાં અત્યારે 50 લાખથી વધુ ભારતીયો રહે છે અને 7 લાખથી વધુ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં વસવાટ કરે છે. આવી સ્થિતિમાં આ ઘટનાઓ ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવી શકે છે. અમેરિકામાં ડોલરની કે કામની કોઈ અછત નથી. જો તમે થોડી વધુ મહેનત કરો તો પ્રામાણિકતાથી ઘણું કમાઈ શકો. તો પછી આવી નાની વસ્તુઓ માટે પોતાનું સન્માન કેમ દાવ પર લગાડવું? પોલીસ કર્મચારીઓએ આ મહિલાને ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને સ્પષ્ટ કર્યું કે ભલે તેને જામીન મળી જાય, પણ તેને કોર્ટમાં હાજર થવું પડશે અને તેના પર ગુનાહિત કેસ ચાલશે. આ વિડીયો દ્વારા અમારો ઉદ્દેશ્ય કોઈ ભારતીયને નીચા દેખાડવાનો નથી, પણ વિદેશમાં રહેતા આપણા ભાઈ બહેનોને જાગૃત કરવાનો છે કે આપણી દરેક હરકત કેમેરાઓમાં રેકોર્ડ થઈ રહી છે. જો આપણે ભારતમાંથી અમેરિકામાં આવ્યા હોઈએ તો આપણા અમેરિકા રહેતા સગા સંબંધીઓને આ વિડીયો જરૂર મોકલજો, જેથી તેઓ આવી ભૂલ કરતા બચે. અમેરિકામાં પોલીસના બોડી કેમેરા એટલા માટે હોય છે કે કોઈ એમની હરકતથી ફરી ન જાય અને તેમની સાથે ગેરવર્તણૂક ન કરે. સત્ય અને પ્રામાણિકતા એ જ આપણી સાચી ઓળખ હોવી જોઈએ. દોસ્તી, આવી ભૂલ આપણા કોઈ વડીલો ન કરે તે માટે આ વિડીયો તમામને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વ્યક્તિના એક ઇશારે દુનિયાના નકશા બદલાઈ શકે, જે દુનિયાના સૌથી શક્તિશાળી અમેરિકાના રાષ્ટ્રપતિ છે, શું એ જ વ્યક્તિ પોતાના દેશની તિજોરીમાંથી $1 પણ પોતાની મરજીથી કાઢી શકતો નથી? કલ્પના કરો કે ઈરાન સાથેના યુદ્ધના નગારા વાગી રહ્યા હોય અને સુપર પાવર ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પને $200 મિલિયન માટે બીજાની મહેરબાની પર નિર્ભર રહેવું પડે. સત્તાના આ અજીબ ખેલમાં એવું તો શું રહસ્ય છુપાયેલું છે કે દુનિયાના સૌથી મજબૂત નેતા પણ ડોલર બાબતે લાચાર બની જાય છે? આજે અમે વાત કરીશું અમેરિકાના એ 100 વર્ષ જૂના કાયદાકીય ઇતિહાસની, જેની પરવાનગી વગર રાષ્ટ્રપતિ ભવન એટલે કે વ્હાઇટ હાઉસમાં એક પાંદડું પણ હલતું નથી. શું ટ્રમ્પને આ જંગી રકમ મળશે કે પછી અમેરિકાનો આંતરિક વિખવાદ યુદ્ધની બાજી પલટી નાખશે? આ રોમાંચક અને રિપોર્ટને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમે અમેરિકાના ખજાનાની અસલી ચાવી કોની પાસે છે તેનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. મિત્રો, હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે અમેરિકન કોંગ્રેસ પાસે $200 બિલિયન જંગી ફંડની માંગ કરી અને આ રકમ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં પેન્ટાગોનની જરૂરિયાતો પૂરી કરવા માટે માંગવામાં આવી. સામાન્ય રીતે આપણને એવું લાગે કે રાષ્ટ્રપતિ પાસે અસીમિત સત્તા હોય, પરંતુ હકીકત એ છે કે અમેરિકાના બંધારણમાં પાવર ઓફ ધ પર્સ એટલે કે ખજાનાની સંપૂર્ણ શક્તિ રાષ્ટ્રપતિને નહીં પણ અમેરિકન કોંગ્રેસને આપવામાં આવેલી છે. અમેરિકી બંધારણની કલમ 1 મુજબ રાષ્ટ્રપતિ તિજોરીમાંથી કોઈ પણ રકમ કાયદાકીય મંજૂરી વગર ઉપાડી શકતા નથી, જેનો સીધો અર્થ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે $1 પણ કોંગ્રેસની સહી વગર ખર્ચી શકતા નથી. આ વ્યવસ્થા પાછળનું મુખ્ય કારણ ચેક એન્ડ બેલેન્સની નીતિ છે, જેથી સરકારની કોઈ એક શાખા એટલે કે રાષ્ટ્રપતિ પદ અતિશય તાકાતવાન ન બની જાય અને જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ ન થાય. દર વર્ષે રાષ્ટ્રપતિ એક નાણાકીય યોજના રજૂ કરે છે, પરંતુ તે માત્ર એક વિનંતી અથવા ઈચ્છાઓની યાદી સમાન હોય. કોંગ્રેસ પાસે પૂરી સત્તા છે કે તે આ યોજનાને સ્વીકારે, તેમાં કાપ મૂકે અથવા તેને સદંતર નકારી કાઢે. જો કોંગ્રેસ આ $200 બિલિયન આપવાની ના પાડી દે તો ગમે તેટલું મોટું યુદ્ધ હોય કે સંરક્ષણ પ્રોજેક્ટ
તે અધ વચ્ચે અટકી શકે. ઇતિહાસ ગવાહ છે કે 1974માં ઇમ્પાઉન્ડમેન્ટ કંટ્રોલ એક્ટ લાગુ કરવામાં આવ્યો, કારણ કે અગાઉના કેટલાક રાષ્ટ્રપતિઓએ કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા પૈસા ખર્ચવાની ના પાડી દીધી. આ કાયદાએ સ્પષ્ટ કરી દીધું કે રાષ્ટ્રપતિ કોંગ્રેસ દ્વારા અપાયેલા ફંડને રોકી શકતા નથી અને તેનો ઉપયોગ માત્ર નિર્ધારિત હેતુ માટે જ કરવો પડે છે. માર્ચ 2026ના આ તાજા સમાચાર મુજબ ટ્રમ્પ અત્યારે કોંગ્રેસને મનાવવામાં લાગ્યો છે, કારણ કે મિડલ ઈસ્ટની સ્થિતિ અત્યંત ગંભીર છે અને જો આ $200 બિલિયન ન મળે તો અમેરિકાની યુદ્ધની રણનીતિને મોટો ફટકો પડી શકે છે. અમેરિકાના કરદાતાઓના નાણાંનો જવાબદારીપૂર્વકનો ઉપયોગ થાય તે માટેની આ કડક લોકશાહી પ્રક્રિયા આજે દુનિયા સામે એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે કે સત્તા ગમે તેટલી મોટી હોય પણ કાયદો હંમેશા સર્વોપરી છે. દોસ્તો, આજનો વિડીયો એવા તમામ લોકોને મોકલજો જે ટ્રમ્પથી ફફડે છે અને ટ્રમ્પને પ્રેમ કરે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું ડોલરની ચમક પાછળ ગુજરાતના ગામડાઓમાં માતૃપ્રેમ અને પિતૃત્વના આંસુઓ છુપાયેલા છે? કલ્પના કરો એ આલિશાન બંગલાઓની, જેમના આંગણે કિંમતી ગાડીઓ ઊભી છે, પણ અંદર રહેતા વૃદ્ધ માતા પિતાના અવાજમાં માત્ર એકલતાનો પડઘો સંભળાય છે. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે જ દીકરો 7 સમંદર પાર અમેરિકામાં પોતાના સપના પૂરા કરવામાં એટલો મશગુલ બની ગયો છે કે પાછળ છૂટી ગયેલા ઘરડા મા બાપ માટે તેની પાસે માત્ર થોડા મિનિટનો વિડીયો કોલ પણ બચ્યો નથી. રેમિટન્સના નામે આવતા લાખો રૂપિયા શું એ ખાલી પાને ભરી શકશે, જે એક બીમાર પિતા પોતાની પત્નીની દવાની વ્યવસ્થા કરતી વખતે અનુભવે છે? આજે અમે પર્દાફાશ કરીશું ગુજરાતના એ સાયલન્ટ વિલેજની, જ્યાં સુખ તો છે પણ શાંતિ હરામ થઈ ગઈ છે અને જ્યાં ડોલરના ઢગલા વચ્ચે લાગણીઓ દમ તોડી રહી છે. આ અત્યંત સંવેદનશીલ અને આંખ ઉઘાડનારા વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર સમાચાર નથી પણ આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે. મિત્રો, ઉત્તર ગુજરાતના મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ગામડાઓ જેવા કે ડીંગુચા, જુલાસણ, મોકાસણ, નરદીપુરમાં અત્યારે એક ભયાનક શાંતિ પ્રસરેલી છે. વર્ષ 2023 થી 26ના તાજેતરના અહેવાલો મુજબ આ ગામોની 50%થી વધુ વસ્તી, ખાસ કરીને યુવાનો, અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે. ડીંગુચા જેવા ગામમાં 3600ની વસ્તીમાંથી 500થી વધુ લોકો અમેરિકામાં છે અને બાકી બચ્યા છે માત્ર વૃદ્ધો, જેમને હવે ઓર્ફન્ડ પેરેન્ટ્સ એટલે કે અનાથ માતા પિતા તરીકે ઓળખવામાં આવે છે. 2025ના આંકડા દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટની કડક ઇમિગ્રેશન પોલિસીને કારણે કેટલાક લોકો પરત તો આવ્યા, પણ મોટા ભાગના યુવાનો હજુ પણ ત્યાં જ છે અને અહીં ગામમાં માત્ર એકલતાનું સામ્રાજ્ય છે. આ વૃદ્ધો માટે વિડીયો કોલ કે તહેવારોની શુભેચ્છાઓ હવે માત્ર એક વિધિ બની ગઈ છે, જ્યારે અસલી જરૂરિયાત સમયે એટલે કે બીમારી, હોસ્પિટલના બિલ કે રોજબરોજના કામમાં તેની પડખે ઊભું રહેવા વાળું હવે કોઈ નથી. કાનૂની દ્રષ્ટિએ જોઈએ તો પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 હેઠળ વાલીઓ બાળકો પાસેથી મેન્ટેનન્સ માંગી શકે છે, પણ ગુજરાતની સંસ્કૃતિમાં કોઈ મા બાપ પોતાના સંતાન સામે કોર્ટમાં જવાનું વિચારતા પણ નથી. આ એકલતાનો લાભ લઈને અનેક ઠગ ટોળકીઓ આ એનઆરઆઈ પેરેન્ટ્સની જમીન અને પ્રોપર્ટી હડપ કરવાના કૌભાંડો પણ કરી રહી છે. પીએમસી 2025ના સ્ટડી મુજબ જેમના બાળકો વિદેશ છે તેવા વૃદ્ધોમાં એકલતા અને ડિપ્રેશનનું પ્રમાણ સામાન્ય કરતા 18% વધુ જોવા મળ્યું છે. પૈસો તો આવે છે પણ એ પૈસા એ રાતની એકલતા દૂર નથી કરી શકતા, જ્યારે એક વૃદ્ધ માં બારીની બહાર જોતી પોતાના દીકરાની રાહ. ઘણા એનઆરઆઈ પરિવારો હવે માસિક સપોર્ટ મોકલે છે અને અન્વયા જેવી હોમ હેલ્થ કેર સર્વિસીસનો સહારો લે છે,
પણ શું મશીન જેવી સર્વિસ ક્યારેય લોહીના સંબંધની હૂંફ આપી શકે? આ એક એવો રોગચાળો છે જે ધીમે ધીમે આપણા ગામડાઓને જીવતા સ્મશાન બનાવી રહ્યો છે. અમેરિકામાં સફળતાની ચીડીઓ ચડનારા યુવાનોએ વિચારવાની જરૂર છે. ક્યાંક આ સફળતાની કિંમત તમારા મા બાપના અંતિમ શ્વાસની એકલતા તો નથી ને? જો આ માતા પિતાને અમેરિકા બોલાવવામાં આવે તો ત્યાં કલ્ચરલ એડજસ્ટમેન્ટની સમસ્યા નડે, અને જો અહીં રાખવામાં આવે તો સુરક્ષા અને સેવાનું જોખમ રહે. આજના આ ખાસ વિશ્લેષણમાં અમે માત્ર સમસ્યા જ નથી બતાવી રહ્યા, પણ વિદેશ વસતા ગુજરાતીઓને બે હાથ જોડીને અપીલ કરી રહ્યા છીએ કે વર્ષમાં એકવાર આવવાને બદલે તમારા માતા પિતાની શારીરિક અને માનસિક હાજરીની જરૂરિયાતને સમજો. ગુજરાતના ખૂણે ખૂણે ફેલાયેલી આ વાત્સલ્ય વેલી જો આમ જ તૂટતી રહેશે તો ભવિષ્યમાં આપણી પાસે માત્ર ડોલર હશે, પણ એ ડોલર ગણવા વાળા હાથ અને આશીર્વાદ આપનારા વડીલો નહીં હોય. આજના આ હૃદયદ્રાવક અહેવાલમાં દોસ્તો આટલું જ. ગુજરાતના ગામડાઓની સચ્ચાઈને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, આ વિડીયો શેર કરજો અને આપણા વડીલોનું સન્માન જાળવજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.